વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બોટાદ ખાતે ટીબીના દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બોટાદ ખાતે શેલ્ટર હોમમાં ટીબીના દર્દીઓને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટ વિતરણમાં બોટાદના ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ સાહેબ તેમજ જાયન્ટ્સ ગ્રુપના કાર્યકરો તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધિકારી તથા બોટાદના આરોગ્ય અધિકારી હાજર રહ્યા હતા. આ સમયે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય તેની માહિતી આપી હતી. તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મળતી કાનૂની સહાય અંગે પણ માહિતી આપવામાં આવી. તેમજ જજ સાહેબ શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા કાયદાકીય માહિતી આપવામાં આવી. મને તાવ અને ઉધરસના આવા લક્ષણો હોવાના કારણે મેં સોનાવાલે બતાવ્યું. સોનાવાલે બતાવતા રિપોર્ટમાં ટીબીની અસર આવી હતી. ટીબીના લક્ષણો એની તરત જ સારવાર લેવામાં આવી. તરત સારવાર લેવાના કારણે 6 મહિનાનો કોર્સ પૂરો કરવામાં આવ્યો અને મારું સ્વાસ્થ્ય સારું અને હેલ્ધી છે અત્યારે. ને બોટાદ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા કીટો આપવામાં આવે છે અને બોટાદ સરકારી કેન્દ્ર દ્વારા અવારનવાર સેવાઓ આપવામાં આવે છે. અને જો કોઈ પણ બીજા કોઈને આવી કોઈ બીમારી હોય તો તરત જ સારવાર લેવી. જાયન્ટ્સ ગ્રુપવાળા અને સરકારી દવાખાનો કોન્ટેક્ટ કરવો, તમને તરત જ સારવાર મળી જશે. સ્વાસ્થ્ય સ્વચ્છ રહે. આજે 24મી માર્ચ એટલે ક્ષય દિવસ. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન દ્વારા એક પહેલ કરવામાં આવી હતી કે ભારત દેશ છે એ ટીબી મુક્ત ભારત. એ અભિયાનના ભાગરૂપે આજે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આશ્રય ઘર ખાતે એમની ટીબીના દર્દીઓને બોલાવી અને એમને પોષણ કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ એટલે બોટાદની અંદર સેવાકીય પ્રવૃત્તિ સંસ્થા છે. એ અમે કાયમી વર્ષોથી ટીબીના દર્દીઓને કીટ આપી અને એમનું શરીર, એમનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે અમે કામગીરી કરી રહ્યા છીએ. દર મહિને 50થી વધારે દર્દીઓને અમે કીટ આપી છીએ અને આજે લગભગ 101 દર્દીઓને અમે કીટ આપી છીએ. અને અમારો આ કાર્યક્રમ દર મહિને ચાલુ છે, અવિરત ચાલુ રહેશે. અને આ દેશના યશસ્વી વડાપ્રધાન દ્વારા એની સાથોસાથ સગર્ભા બહેનોને પણ કીટ આપી છે, કુપોષિત બાળકોને પણ કીટ આપી છે. અને આ દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે એના ભાગરૂપે આ જાયન્ટ્સ ગ્રુપ કામ કરી રહ્યું છે. અને આજે માનનીય આરોગ્ય તંત્રના અધિકારીઓ પણ સાથે હતા અને સાથે સાથે બોટાદ હાઈકોર્ટના જજ બ્રહ્મભટ્ટ સાહેબ પણ અહીં હાજરી આપી હતી. અને આ કાર્યક્રમ ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ લાભાર્થીઓને અમે કીટ વિતરણ કરવામાં આવ્યું છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના પૂર્વ પ્રમુખશ્રીઓ, ફેડરેશનના અધિકારીઓ અને સભ્યશ્રીઓ પણ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આ 100 આજુબાજુ દર્દીઓને આજે કીટ વિતરણ કરવામાં આવી છે અને દરેક લાભાર્થી સુધી અમે પહોંચી અને સૌ લાભાર્થીઓનું આરોગ્ય ખૂબ સારું રહે, એમના પરિવારમાં પણ એક ચિંતા છે એ પણ ક્યાંક ને ક્યાંક દર્દીનું આરોગ્ય સારું રહે એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. મારું નામ ડૉક્ટર જયદીપ અગ્રાવત, મેડિકલ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ટ્યુબરક્યુલોસિસ સેન્ટર, બોટાદ. આજે બોટાદ ખાતે અમે જે ક્ષય દિવસ નિમિત્તે, વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જે કાર્યક્રમ કરેલો છે, જેનો મુખ્ય હેતુ છે કે સમયસર દર્દીની ઓળખ કરવી, એની તપાસ કરવી, એની નિદાન કરવું અને સારવાર કરવી. તો આની માટે થઈને આપણે ભારત સરકારનું સ્લોગન છે કે યસ વી કેન એન્ડ ટીબી, લીડ બાય ભારત એન્ડ પાવર બાય જનભાગીદારી. એટલે કે સરકાર, માત્ર ગવર્મેન્ટ કે પછી માત્ર ડૉક્ટર જ નહીં, પરંતુ જનભાગીદારી એટલે કે પબ્લિક અને નાગરિકોની જે અવેરનેસ થાય તેનાથી આપણે ટીબીથી ભારતને મુક્ત કરી શકીએ. આ નિમિત્તે આજે અમે વિશ્વ ટીબી ડેની ઉજવણી કરી હતી, જેમાં જાયન્ટ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા નિક્ષય મિત્ર બનીને જે પોષણ કીટ બધાને દર્દીઓને આપવામાં આવી હતી. તે એક સરાહનીય કાર્ય છે. આવી જ રીતે અમે બધા જ નાગરિકોને તેમજ NGOsને અમે કહીએ છીએ કે તમે આમાં બધા ઇન્વોલ્વ થાય અને આપણે એક જે સરકારનું મિશન છે, ભારત સરકારનું મિશન કે ટીબી મુક્ત ભારત, જે આપણે કરીએ અને એની માટે આપણે પૂરતા પ્રયત્નો કરીએ. સરકાર તરફથી બોટાદમાં કેવી સુવિધા આરોગ્ય છે?
આના માટે આપણે સરકાર તરફથી આપણે બધી જ સુવિધાઓ બોટાદ ખાતે છે, જે ડીટીસી સેન્ટર છે ત્યાં, જે જરૂર પૂરતી બધી જ દવાઓ તેમજ રોગનું નિદાન કરવા માટેની બધી જ જે ઇન્વેસ્ટિગેશન આવતા હોય છે તે બધા જ ટ્રુનેટ છે, સીબીનેટ છે, બધા જ ઇન્વેસ્ટિગેશન પણ આપણે ત્યાં થાય છે અને એની માટેની પ્રોપર સારવાર પણ થાય છે. ભારે ટીબી હોય, હળવો ટીબી હોય, બધાની જ આપણે સારવાર કરી શકીએ છીએ. જો દર્દી વ્યવસ્થિત સારવાર લે, વ્યવસ્થિત કોર્સ પૂર્ણ કરે તો ટીબી આપણે મુક્ત થઈ શકીએ છીએ. આ માટે લોકોને શું સંદેશો આપશો? લોકોને સંદેશો એ આપવાનો કે લોકો જાગૃત બને. કોઈ પણ આજુબાજુમાં કોઈ એવા ટીબીના લક્ષણો લાગતા હોય કે એવું કશું પણ હોય તો લોકો જાગૃત બને અને તરત જ એ સામે આવીને તરત તપાસ કરાવે અને એના દ્વારા એનું નિદાન થાય તો તરત સમયસર સારવાર લે તો પછી એને આપણે મુક્ત કરી શકીએ. અને આજના દિવસે અમે 100 ડેઝ કેમ્પેઇન પણ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેમાં સરકાર દ્વારા ટીબીના લક્ષણો હોય કે ના હોય પણ જે એરિયા છે જ્યાં સંભવિત ટીબીના દર્દીઓ હોઈ શકે એવા બધા જ એરિયાની સઘન તપાસ કરવાની છે અને એના દ્વારા અમે ટીબીના દર્દીઓને આઈડેન્ટિફાઈ કરશું અને